વેલકમ ટુ માય બ્લોગ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે રેડી થઈને આવી ગયા છે મંદિરે. બસ હવે આપણો મિત્ર આવે એટલે નીકળીશું ડાકોર જવા માટે. આવીને આપણે ભાઈબંધને કોલ કર્યો તો એને કીધું 10-15 મિનિટમાં આવી જાઉં છું, તું ત્યાં બેસ. તો આપણે ટાઈમ પાસ કરતા હતા બેઠા બેઠા. એટલામાં તો આપણો મિત્ર આવી ગયો નવી ગાડી લઈને. તો જેવા જ આવી ગયા આપણે કહી દીધું એમને. તો ફાઇનલી અમે નીકળી ગયા છે. સવારના 4 વાગ્યા છે. નીકળ્યા પછી ખબર પડી, જેમ કે રસ્તામાં તમે જોઈ શકો છો કંઈ દેખાતું જ નથી. કેમ કે ઠંડીના લીધે જે વ્હાઇટ પડે છે, ધુમ્મસ કે શું કહે છે, મેં ગરું તમારી લેંગ્વેજ જે કહેતા હશે, આઈ ડોન્ટ નો. પછી આપણે પહોંચી ગયા ખાતરાજ ચોકડી. ખાતરાજ ચોકડીથી નીકળી ગયા છે જવા માટે. ત્યાં તો ગાડીના ડિસ્પ્લે ઉપર વોર્નિંગ આવી ગઈ કે તમારો ફ્યુલ ઓછો છે. તો આપણા ભાઈબંધે લઈ લીધી મૌદા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નખાવા માટે. તો ઉતરતાની સાથે જ તે પેટ્રોલવાળા કાકાએ કીધું તો આપણે વાર કમ્પ્લીટ કરી દીધા ને કાકાને કીધું કે કોઈ ગુંડા નથી ભાઈ, પેટ્રોલ ડીઝલ નાખવા માટે ઊભા રહે છે, તમે ડીઝલ નાખો ચાલો. કાકાએ પૂછી લીધું કે કેટલું ડીઝલ નાખવાનું છે. તો મારા ભાઈબંધે કહી દીધું કે ટાંકી ફૂલ કરી દો કાકા. પછી કાકાએ ચાલુ કરી દીધું ટાંકી ફૂલ કરવાનું. ત્યાં તો જોજો તમારે 5440નું 60 લીટર ફૂલ થઈ ગઈ ટાંકી. પછી અમે નીકળી ગયા ડાકોર જવા. ત્યાં તો મારા ભાઈબંધે જોઈ લીધી રજવાડી ચા. ભાઈબંધે કીધું કે ચાલો ચા પીવા, રજવાડી ચા પીવી પડશે. તો અમે ઉતરી ગયા ચા પીવા માટે. તો આપણે ભાઈને પૂછી લીધું કે ભાઈ સ્પેશિયલ ચા બનાવો છો એમ. તે ભાઈએ ના પાડી દીધી કે આપણે ત્યાં રજવાડી જ છે, સ્પેશિયલ ચાય બનાવતા નથી. મારા મિત્રએ કહી દીધું કે કંઈ વાંધો નહીં, ચાલો આપણે હવે ડાકોરમાં જઈને ચા પીશું. તો આપણે પહોંચી ગયા છે ગાયના વાડે. જે ચાલતા આવે છે અમને લોકોને ખબર જ છે ગાયનો વાડો ક્યાં છે. અહીંયાથી 4 કિલોમીટર બાકી છે હવે ડાકોર. તમે જોઈ શકો છો બધા જાય છે પણ ચાલતા. બસ હવે આપણે પહોંચી જવાયા છે ડાકોર. જોઈ શકો છો તમે, ગાડી પાર્ક કરીને અમે નીકળી ગયા છે મંદિર તરફ જવા માટે. અમારે થોડું વહેલા આવવાનું હતું પણ અમે લેટ થઈ ગયા છે ધુમ્મસના લીધે. બીજા બધા લોકો દર્શન કરીને પણ પાછા વળી ગયા છે. તો તમે જોઈ શકો છો આ ડાકોરનું બજાર છે. ત્યાં રમકડા અને એવું બધું મળે છે. જોઈ શકો છો પબ્લિક પણ આવે છે દર્શન કરીને. તો આપણે બજારની મજા માણતા નીકળી ગયા મંદિર બાજુ જવા માટે. તો ફાઇનલી આપણે જોઈ શકો છો મંદિરની બહાર પહોંચી ગયા છે. ડેકોરેશન પણ તમને દેખાય છે કેવું મસ્ત ડેકોરેશન કરી છે. લાઇટિંગ ને બધું મસ્ત છે એકદમ. અહીંયા આપણે હવે બૂટ એવું મૂકી દીધું છે અને નીકળી ગયા છે મંદિરના અંદર જવા માટે. જોઈ શકો છો બહારનું લોકેશન. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરની અંદર. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે. કંઈ વાંધો નહીં, આપણે ભીડમાં થોડી ધક્કામુક્કી કરતાં ફાઇનલી પહોંચી જવા આવ્યા છે ઉપર મંદિરમાં. જે મેન મંદિર છે તે આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો રણછોડરાયજીના દર્શન પણ કરી શકો છો. દર્શન કરીને પછી નીકળી ગયા અમે બહાર. તો આપણે બહારનો વ્યૂઝ પણ લઈ લીધો જ્યાંથી બહાર નીકળવાય છે ત્યાંથી. તો આપણે હવે દર્શન કરી લીધા. મારો ભાઈબંધ પણ આવી ગયો છે. તો અમે નીકળી ગયા છે હવે ગાડી તરફ જવા માટે. મારા ભાઈબંધે કીધું કે ચાલો આપણે હવે નીકળીએ એમ. તો મેં એને કીધું કે એ ગાડી તરફ હમણાં નહીં જવું, ગોમતી ઘાટ પર જઈએ, ત્યાં ફોટો પડાવીશું, પછી આપણે ગાડી તરફ જઈશું એમ. એવું કીધું એટલે અમે પહોંચી ગયા ગોમતી ઘાટ. તમે જોઈ શકો છો પાછળ છે. તો ક્યારેક તમે પણ આવો ડાકોર તો ગોમતી ઘાટની મુલાકાત જરૂરથી લેજો. ત્યાં આપણા ફોટોશૂટ માટેની બેસ્ટ જગ્યા છે. તો અમે ફોટોશૂટ કરીને નીકળી ગયા છે હવે ગાડી તરફ જવા માટે. તો આપણે જવા નીકળ્યા હતા તે, અને મને એવું થયું કે લાવો ને થોડો વધારે વિડીયો ઉતારી લઉં તો તમને પણ થોડું ગોમતી ઘાટ જોવા મળી જાય. તો ક્યારેક આવો તો તમને ખબર પડે કે કેટલી બેસ્ટ જગ્યા છે એમ. એના માટે અહીંયા જોઈ શકો છો તમે આજુબાજુ ટેટુવાળો. આ બાજુ છરી પણ મળે છે શાકભાજી કાપવા માટેની. તો આપણે બજારમાં ફરતા નીકળી ગયા. ગાડી પાર્ક કરી હતી ત્યાં. તો ફાઇનલી આપણે ગાડી આવી ગઈ છે. હવે અમે નીકળીશું ઘરે જવા માટે. તો ચાલો હવે નીકળીએ છીએ, બરાબર છે. તો ચાલો મિત્રો, હવે અમે દરવાજો ખોલીને ગાડીમાં બેસી ગયા છીએ. તો હવે નીકળીએ મારા મિત્ર અને બંને ઘરે જવા માટે. સો કેવો રહ્યો વ્લોગ તમે જણાવજો. નીકળતા હતા તે કે મારા મિત્રએ મને યાદ કરાવ્યું કે આપણે ચા તો ક્યાંય પીધી જ નહીં. પછી અમે ડાકોરને કહી દીધું બાય બાય અને નીકળી ગયા ઘરે જવા માટે.